તો અત્યારે આપણે બાપોદ તળાવ હનુમાનજી મંદિર તેની અંદર જોઈ શકો છો જે રીતે કાલે પવન ફૂંકાયો હતો અને જે રીતે નુકસાન થયું છે તમે કલ્પના નહીં કરી શકો કે અત્યાર સુધીમાં આટલું સખત વાવાઝોડું એ વડોદરામાં પહેલી વાર આવ્યું અને આવું પૂર વડોદરામાં પહેલી વાર આવ્યું. એટલે હવે એવું લાગે છે કે વડોદરા જ્યાંથી ચાલુ થાય છે અને જ્યાં પૂરું થાય છે ત્યાં આગળ આપણે લીંબુ મરચાં બાંધવા પડશે કે વડોદરાને કોઈની નજર લાગી ગઈ છે. હવે બધા નાગરિકોને ભેગા થવું પડશે અને વડોદરાવાસીઓ એકબીજાને સપોર્ટ કરવો પડશે. આ બધું જે નુકસાન, જાનહાનિ, માલહાનિ થઈ છે અને પોતે પૈસા છે પોતાની પાસે અને સામેવાળા પાસે નથી, તો હવે એ સમય આવી ગયો છે કે તમે ઊભા થાઓ અને મદદ કરો બીજાને. તમારી પાસે ભગવાને ઘણું બધું આપ્યું છે કે તમે બધું ભેગું કરેલું છે, તો ફૂલ નહીં અને ફૂલની પાંખડીથી અગર જો કોઈની મદદ થતી હોય તો હવે આ સમય છે. એ તો પાછું વડોદરાને ઊભું કરો કે અમારા વડોદરામાં એવા લોકો છે, મહાનુભાવો છે કે જે એકબીજાને મદદ કરવાને કપટ સમયમાં ઊભા રહે એવા છે. કે ઇન્ડિયા ન્યૂઝ 24/7 લાઈવ સચિન ઠક્કર સાથે. થેન્ક યુ. જાગો વડોદરાવાસીઓ, જાગો.